તો ત્રિકમ મારા તનમાં પ્રગટિયા અને મને એને ભેદ થયો હે જેવાસ હે તમારા હતા સર્વે મારા ચડી ગયા એમાં ભાવે ભજય ભીમદા તો પોથી પડ જગમુઆ પણ પંડિત ભયાન કોઈ ढाई अक्षर प्रेम का जी पढ़े सो पंडित जी हो ये जी हो जी पढ़े सो पंडित हो कई अवसर नहीं मरे रे कई अवसर नहीं मरे रे हे जीत में भगति भाव थी करे भगति भाव धीर कर दो जी समरण गुरु जी नु कर दो तुम्हें भगति भाव मनुष्य देहनो मारो रे भाई हिम्मत रतन पदार अमूलक मड़ियो रतन पदार अमूलक मड़ियो पारक तो न पारक दो भगति भाव આજનો પવિત્ર દિવસ હું ને તમે એક એવા પુરુષને યાદ કરવા બેઠા છીએ કદાચ અહીં જે બધા બેઠા છે હાજર છે એમાંથી ખોડીદાસ બાપાના જે સેવકો છે જેણે સદે ખોડીદાસ બાપાના દર્શન કર્યા છે એમની વાણીનો લાભ લીધો છે એટલે કદાચ મને એમ તમને એમ થાય મને તમને એમ થાય કે કેવા હશે જો આપણે એવો પ્રશ્ન કરીએ કે કેવા હશે તો કોક જોયેલો એમ કે જોવામાં કે શું હારાપણું હતું તો હારાપણું શેમાં હતું એમની વાણી એમના શબ્દો
આજનો પવિત્ર દિવસ એ પુરુષના ગુણના ગાન કરવાનો છે. આજે 14 તારીખ અને 14 ફેબ્રુઆરી આખા જગતમાં પ્રેમના પ્રતીકના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં આપણે શું કહીએ એને? વેલેન્ટાઇન ડે કહીએ છીએ. ખરેખર ઇતિહાસ તમે જાણો ને તો વેલેન્ટાઇન નામના સંત થયા. ઇતિહાસ એવું કહે છે કે વેલેન્ટાઇન નામના સંત થયા અને એમણે જગતનો પ્રેમનો સંદેશો આપ્યો. વેલેન્ટાઇન નામના સંત થયા અને એમણે જગતનો પ્રેમનો સંદેશો આપ્યો. જગતના પ્રેમ કરતા શીખવાડ્યું. પણ જગત ભાવતું ખાય એટલે જે મૂળ તત્વ હતું ને એને ભૂલી ગયું અને બીજું બધું ચાલુ કર્યું. સાગીમાં મહાપુરુષોએ કીધું કે પ્રેમ પ્રેમ સબ કરે પ્રેમ ન જાને કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત. મનન તમને મહાપુરુષોએ પ્રેમ કરતા શીખવાડ્યું. તો શેની સાથે? તો જગતમાં દરેક સાથેનો પ્રેમ ખંડિત છે, ફક્ત એક ગુરુ સાથેનો પ્રેમ અખંડ છે. હું તમે વાત કરી જગતના ભૌતિક પ્રેમની, તો કદાચ તમે જુઓ કે માતા પિતા સાથેનો પ્રેમ હોય. દીકરો નાનો હોય ત્યારે માં બહુ પ્રેમ કરે, પિતા પણ બહુ પ્રેમ કરતા હોય. પણ દીકરો મોટો થાય, બરાબર 20-25 વર્ષનો કમાવા જેટલો થાય, પણ કમાવા ના જાય તો એ જ બાપા એને રોજ સવાર પડે ને બોલે યારો કે પાણાની જેમ પડી રહ્યો છે કમાવા જતો. પ્રેમ ક્યાં ગયો? ખંડિત પ્રેમ. ગમે તેવો કપાતર દીકરો હોય પણ માના મોડે કોઈ દિવસ દીકરાનું ખરાબ ના આવે. પણ કદાચ આપણા કર્મ એવા હોય, દીકરાના કુકર્મ એવા હોય કે માં એવું કે આના કરતા પેટ પથરો પાક્યો હોત તો. કારણ કે એ પ્રેમ ખંડિત છે. ભાઈ બહેન નો પ્રેમ કદાચ રોજ દર રક્ષાબંધને ભાઈ બહેન ને કદાચ સારામાં સારી વસ્તુઓ આપતો હોય, ભેટ સોગાદ આપતો હોય, પણ કદાચ 2 રક્ષાબંધન કદાચ મોડી જાય તો 3જા રક્ષાબંધન બેન રાખડી બાંધવા ના આવે. કોઈક પૂછે કે રાખડી બાંધવા નહીં ગઈ? એ ભાઈ આલે છે પણ કે મારું ભાડું નીકળતું નહીં. ભાઈ ભાઈ નો પ્રેમ કદાચ બાપની મિલકતના ભાગ પડે ને અને કદાચ એક ભાઈને કદાચ કોઈ વધારે આલે ને તો ભાઈ ભાઈને ના બોલાવે. આ એ પ્રેમ ખંડિત છે. જગતનો કોઈ પણ ભૌતિક પ્રેમ અખંડ, ફક્ત એક જ પ્રેમ એવો છે જે ગુરુ અને શિષ્ય વચ્ચેનો છે. એ કોઈ દિવસ ખંડિત થતો. આપણા મહાપુરુષોએ આપણને આ કરતા શીખવાડ્યું. બાપા એમણે બહુ સરસ વાના કીધા ને. ભક્તિના 3 વાના છે: સેવા, સત્સંગ અને સમરણ. પણ સેવા, સત્સંગ અને સમરણ આ તમારે પ્રાપ્ત કરવું હોય તો એની પહેલા સમર્પણ કરવું પડે. શું કરવું પડે? સમર્પણ. તમારી જાતને ધરી દેવી પડે ગુરુના ચરણોમાં કે જેવો છું ગુરુ મહારાજ તમારો છું. અને સમર્પણ ક્યારે આવે? જ્યારે તમારા ગુરુ પ્રત્યે તમારા મનમાં પ્રેમ જાગૃત થાય. મહાપુરુષોએ કીધું કે હેલી કોણ જગાડે છે નામને, કોણ જગાડે છે પ્રેમ, કોણ જગાડે છે પુરુષને અને કોણ જગાડે છે બ્રહ્મ. સંતોએ જવાબ વાળ્યા કે હેરી મારી સુરતા જગાડે છે નામને અને નામ જગાડે છે પ્રેમ. પછી આ પ્રેમ જગાડે પેલા પુરુષ. આ બેઠો ને જે ચેતન એના પ્રેમ જગાડવાનું કામ કરે છે. પણ તમારી સુરતા ગુરુના ચરણમાં ઠરવી જોઈએ ને. સુરતા જગાડે હેરી નામને, નામ જગાડે છે પ્રેમ. આ પ્રેમ જગાડે છે પુરુષને અને પુરુષ જગાડે છે બ્રહ્મ. મારી હેલી કે વિચાર કરી લો કોણ દેશ. અને આપણે એવું નથી કે મારા તમારામાં સમર્પણા ભાવ નથી.
આપણા બધામાં સમર્પણ ભાવ છે, પણ સમર્પણ ભાવની પાછળનું જે કારણ છે ને એ કોક બીજું છે. ઘણી વખત તમે આ બધા અમુક શબ્દો સાંભળીએ ને, જો તમે સાંભળ્યો હશે આ શબ્દ કે જન્મ જન્મ કા સાથ હે હમારા તુમારા, એક આવું કોઈ ગીત આવ્યું હતું વચ્ચે કે जन्म जन्म का साथ है हमारा तुम्हारा, अगर न मिलते इस जन्म में तो लेते जन्म दोबारा. કોઈ દાડો ગુરુને ઉદ્દેશીને આપણે આવું કહ્યું કે ગુરુ મહારાજ હું તમે આજકાલના જોડે નથી, આપણે તો જન્મો. ત્રિકમ સાહેબે કહ્યું કે આગે હતી ને સોબ મેને પાઈ. આ ભક્તિના આ ગુરુ ભક્તિ આપણને આજકાલ મળી. આપણે દાખલા કેવા સરસ આપીએ, 5 વર્ષનો પહેલા અને એને ચટકી લાગી, અને 5 વર્ષના પહેલા એને ચટકી લાગી અને એને ભગવાન પ્રાપ્ત થઈ ગયા. વાહ ભાઈ વાહ. એ આપણે ઉદાહરણ આપીએ કે 7 વર્ષનો ધ્રુવ અને ધ્રુવને ચટકી લાગી તો એને ભગવાન પ્રાપ્ત થઈ ગયા. આપણે કોક આમાં વાળા કે વાહ ભાઈ વાહ. કોક વળી એમ કે 16 વર્ષની મીરા અને 16 વર્ષની મીરાને ચટકી લાગી અને મીરાને કે પરમાત્મા પ્રાપ્ત થઈ ગયા. મહાપુરુષોએ કીધું આ ભક્તિ એમ સહેલાઈથી મળે એવી મને તમને ખાલી પહેલા જ ની ખબર છે, પણ એની પહેલા દે કેટલા જન્મ ભક્તિ કરી ને તારા 5 વર્ષમાં મળે આપણને ખબર નહીં. ધ્રુવે કેટલા વર્ષ આગળ મહેનત કરી, એટલે મને તમને જો કદાચ 50-60 વર્ષ સુધી પ્રાપ્ત ના થાય તો એમાં નિરાશ થવાની જરૂર. પ્રયત્ન ચાલુ રાખો, કદાચ આ આખી જિંદગી એમણે એમ જતી રહેશે ને તો આવતા વર્ષે 5 વર્ષે આપણને મળી જાય. પણ ગુરુ વચનમાં આ ભરોસો રાખવો. માનવ તમારે નિરાશ થવાનું કે આપણે 50 જતા રહ્યા, આ માથે ધોળા આવી ગયા, હવે આપણને ક્યારે મળશે, એમ ના હોય. આ મહેનત છે. ગુરુ ભક્તિ છે એ ભક્તિની ખેડ છે. એ મહેનત કરો. કદાચ આ જન્મે પૂરું ના થાય તો સવાલ જ નથી, ગુરુ તમને બીજો જન્મ એમના શિષ્ય તરીકે જ આપે અને ત્યાં તમારી મહેનત પૂરી થઈ જાય અને તમને પ્રાપ્ત થઈ જાય. ને હું નથી કહેતો આવું મહાપુરુષોએ કીધું છે. ત્રિકમ સાહેબે કીધું કે આ ભક્તિ આ તો આગે હતી ને, મારા ભાગ્યમાં મેં આગળ ભક્તિ કરેલી હતી, આગે હતી સો અબ મેને પાઈ. પછી આ પૂર્ણ પ્રીત પિછાની, આ લાગી પ્રીત્યું નહીં રહે. ભક્તિ કરો, ભજન કરો. બાપાએ બધા સંતો એ જ કીધું ને કે સંતોએ આપણને પ્રેમ કરતા, પ્રેમ કરશો તો સમર્પણ ભાવ આવશે, સમર્પણ આવશે તો સેવા જાગશે, સેવા જાગશે તો સંતોના સંગમાં જશો, એટલે સત્સંગમાં જશો અને સંતોના સાનિધ્યમાં રહેશો તો સમરણ પ્રાપ્ત થશે. એટલે મહાપુરુષો લખ્યું કે આ અવસર ફરી નહીં મળે. કારણ કે મને તમને મનુષ્ય જન્મ મળ્યો ને, જો અહીંયા આમ નજર મારો કે જેટલા માણસના વેરમાં છે બધા જ બેઠા છે ને, માણસ સિવાય કોઈ દેખાય છે? કારણ કે એના ભાગ્યમાં ભક્તિ નથી ને આપણને અવસર મળે ને આપણને ખબર નથી પડતી કે અવસર નહીં મળે. તમે ભક્તિ ભાવથી કરજો. સંતોએ ઘણું કહ્યું છે, મારા બહુ કહેવાનું નથી, પણ ભાવથી ભક્તિ કરજો. વેપાર સોદાઓ ના કરતા ગુરુ જોડે સોદાઓ ને. એક મહાપુરુષે લખ્યું કે ભજન કરે જીત મનમાં અને વચન કરે હાર. ભજન કરે જીતે છે અને ભજન કરે છે હારે છે. સંતોની ભક્તિ વેપાર ધંધા કરવા માટે નથી. એટલે ટૂંકમાં આ અવસર મોંઘો મળ્યો. મહાપુરુષો કે આ મનુષ્ય જન્મનો અવસર મળ્યો છે, તમે કિંમત એની કરજો. આપણને મોંઘો મનુષ્ય દેહ મળ્યો, શું આપણને મનુષ્ય દેહની કિંમત છે? જેને છે એ ગુરુની પાછળ દોડા કરે છે, જેને કિંમત નથી એ લહેરી લાલા વ્યસનોની અંદર વળી જાય છે, વ્યભિચારની અંદર વળી જાય છે. કે આ જન્મ ઘણા એમ કે મને ઘણા એમ કે બાપુ બધા શોખ પૂરા કરી લેવા. કે કેમ? કે ફરી આપણે શું મળે ના મળે આપણને ખબર નહીં કહેતા બધા કે બધું પૂરું કરી લેવા, જે શોખ એ પૂરા કરી દેવાના, પછી હું તમને કોને ખબર. સાહેબ ગુરુનો સેવક કહી શકે કે કદાચ તને શંકા હોય, પણ આપણને શંકા નહીં. આપણને તો ગુરુએ અભય આપ્યું છે કે તું આવતા જન્મે નહીં, તું આ જન્મ નહીં, તારી 84 મટી ગયેલા, તું આના સિવાય બીજે ક્યાંય જવાનો નથી. જાય તો કદાચ આનાથી ઉપર જાય, આનાથી નીચે તો એ ગેરંટી તમને ગુરુ આપો.
આ ગુરુ તમને ગેરંટી આપો. એટલે આપણે એવું નહીં વિચારે લાવો થોડા 2 પેક મારી લઈએ, આરું કાલ્પનિક પાડી છે. લાવો આપણે કે થોડી સિગરેટો ફૂટી લઈએ, કાલ્પનિક એવું આપણાથી ના થાય. આપણા ગુરુએ તો ગેરંટી લીધી છે કે તને આ જન્મ સિવાય બીજો જન્મ ના આવવા દો. હમણાં બાપાએ બહુ સરસ ના વાત કરી કે પારસ और संत में एक बड़ा अंतर जान. તમે પારસ મણીને જુઓ અને સંતને જુઓ. पारस और संत में एक बड़ा अंतर जान. पारस लोहे को सोना करे. તમે પારસ મણીને સોનું ઉડાડો ને એટલે સોનું બની જાય. પારસ મણીને લોટો ઉડાડો એટલે સોનું બની જાય. पारस लोहे को सोना करे पर संत करे आप समान. गुरु તમને પારસ ના બનાવે, ગુરુ તમને સોનું ના બનાવે, ગુરુ તમને પારસ મણી બનાવી દે. તમે કોકને અડો ને તો એ સોનું થઈ જાય. તમારા સાનિધ્યમાં કોક આવે ને તમારા ગુરુથી પહોંચવાની જરૂર ના પડે, તમારી જોડે સત્સંગી બની જાય. કારણ કે આપણા ગુરુએ ગેરંટી લઈ લીધી છે કે તને હું નહીં ભટકવા દઉં. એટલે મહાપુરુષોએ કીધું કે મનુષ્ય દેહનો અવસર મળ્યો ને તું કિંમત એની કરજે. આ રતન પદાર્થ અમૂલક મળ્યો, તું પારખ થઈને પારખજે. પારખ થજે કે આ તને મળ્યું છે ને. અને હાલ જો બહુ લાંબી વાતમાં આપણે સત્સંગમાં ના પડીએ ને તો આપણે કહીએ કે બાપુ કહેશું કે મારા કે પૈસાની બહુ તકલીફ છે. કે શું વાત કરે પૈસાની તકલીફ? ગુરુનો સેવક થયો ને એક કામ કરકે કુદરતે તને ઘણું આપ્યું છે કે બાપુ કશું નહીં આવ્યું. કયો અરે કે કુદરતે ઘણું આપ્યું કે ના બાપુ મને તો જન્મ્યો જાતિ ભિખારી છું. ગુરુ કે લે કાલ તને કે 3 લાખ રૂપિયા દઉં. કે બાપા 3 લાખ? કે હા કાલ તું આવી જજે, કાલ 3 લાખ તને મળી જશે. પેલો બીજા દાડે જાય બાપુ 3 લાખ રૂપિયા મૂક. કે લે આ 3 લાખ રૂપિયા પાણી પાણી. કે બાપુ 3 લાખ? કે હા હવે હાલ દે મને 2 વસ્તુ. કે શું? આ 2 આંખો દેખાય ને 2 કાઢી નાખે. એકની કિંમત 2 લાખ છે. ડોક્ટર કે બાપુ એ ના અપાય. તું ના પાડતો તું કહેતો તો ગુરુ મને જન્મ જાતિ ભિખારી બનાવ્યો છે. કે લાય હું 3 લાખ તને હાલ આલું છું. કુદરત મહારાજે 2 આંખો આલી કાઢી નાખ દે. કોઈ હાલશે? આપણને પારખ જ થઈ નથી આપણા શરીરથી. કોક એમ કે લાય તારા શ્વાસ ઉદાસ ખરીદી લઉં. કેટલા વર્ષની ઉંમર છે તારી? કે બાપુ એ ખબર નહીં, એક કામ કર તારા જવાનીના પછી મને હાલ દે. જો હલાતા આવતો તોય કોઈ ના હાલ. હાલ કોઈ ના હાલ. તો કુદરતે કર્યું જેવું ને તો કોઈ હાલી નહીં શકતું. સંતો પાવર છો પાછો. આ પાવર કોની પાસે છે? સંતો આપી શકે છે અને સંતો છે. આવા ઉદાહરણ આપણી પાસે એવા સંતો બેઠા છે જેમના મુખે મેં એવું સાંભળ્યું છે કે કદાચ એક માણસ મળતો હતો, એ સંત આપણી જોડે બેઠા છે, એમણે એને આપ્યા વિશ્વાસ પોતાને કે લે ભાઈ તું મરવા પડ્યો છે ને, હું તને શ્વાસ આપું છું. એમની જિંદગી બધી ઓછા કરી ના લે. અને પેલા જેવા શ્વાસ મળ્યા ને એટલે પછી અત્યાચારો કરવાનું ચાલુ કર્યું. એના એ સંતને કહેવું પડ્યું કે આલ્યા હતા ને એવો પાછા આવતા રે. સંતને આપવાની સત્તા કુદરતે આપી છે અને સંતને લેવાની સત્તા કુદરતે આપી છે. એટલે આ શરીર મને તમને મળ્યું ને, આ જેટલા બેઠા, હું ફરીથી કહું કે દરેક મનુષ્ય અવતારમાં બેઠા છે. કોઈ કૂતરા બેઠા છે અહીંયા? કોઈ બિલાડા બેઠા છે? કોઈ ના બે. કારણ કે તમને આ રતન પદાર્થ અમૂલક આપી દીધું છે. કિંમત આપણે કરવાની છે. કિંમત આપણે કરવાની. પણ આપણને ખરેખર આમ એવું હોય, બાપા એમણે બહુ સરસ વાત ના કરી કે ગુરુનો બાળક ભિખારી ના હોય. તમારે માગવું ના પડે. તમે બેહો ને, તમે એના ધ્યાનમાં બેહો એટલે તમારું ધ્યાન રાખે. તમે એને યાદ કરો ને એટલે તમને યાદ જ કરતો હોય. એને ખબર પડે કે આ મારા છોકરાને ભૂખ લાગી, આ મારા છોકરાને તરસ લાગી. તમે માગો ના હાલે, પણ તમારા વગર માગે બધું હાજર કરે. અને અમને અનુભવ છે એવા કે તમારે માગવાની જરૂર પડે, પણ એ કક્ષાએ તમારે તમારી ભજનની તાકાતને લઈ જવી પડે. ત્યાગે સોહાગે, માગ તો ભાગે. આ બહુ આવું છે. એ ટૂંકમાં આ કિંમત કરવી આ દેહની. સંતોએ બધું ઘણું કહ્યું, પણ મને તમને એટલી ખબર પડવી જોઈએ કે આ શ્વાસ મળ્યા છે એ બીજી વખત મળવાના નથી. આ દેહ મળ્યો છે એ બીજી વખત મળે કે ના મળે, પણ ગુરુના ચરણે જાઓ એટલે પહેલું તો એ કે એ બોન્ડ સાઇન કરી નાખે. જો ગુરુના ચરણમાં આવ્યો ને એટલે ગુરુ ભક્તિ તારી પાકી. હવે તારે બીજે ક્યાંય ભટકવાનું. આ ગુરુ પહેલા પાકું કરી નાખે. સમજ્યા?
કારણ કે જો સરકારી નોકરી લાગે, જો જેને સરકારી નોકરી કરી છે ને એને ખબર છે, સરકારી નોકરી લાગે ને એટલે પહેલા પેપર કોના સાઈન થાય ખબર છે? જેવી તમારી સરકારી નોકરી લાગે ને એટલે પહેલા પેન્શનના પેપર સાઈન થઈ જાય. પહેલા શાના પેપર સાઈન થાય? પેન્શનના. કે તું નોકરી કરે ત્યાં સુધી તને પગાર મળવાનો જ છે. પણ જે દાડે તું નોકરી નહીં કરે ને અને કશું નહીં કરે ને તોય તારા ખાતામાં રૂપિયા જમા કરવાની જવાબદારી કોની છે? સરકારની છે. પહેલા કાગળે આ શાંત થઈ જાય. એમ તમે ગુરુ ભક્તિમાં આવો ને એટલે ભક્તિ કરો ત્યાં સુધી પગાર પ્રાપ્ત થવાનું છે. પણ કદાચ તમારાથી નામ નહીં લેવાય ને તો ગુરુ ગેરંટી લઈને દે કે ચિંતા ના કરતો, તને ફરીથી આમાં લાવવાની તાકાત મારી હું લાય. પણ એ ભાવ એ કક્ષા તમારી હોવી જોઈએ. એટલે સંતોએ કીધું કે હૃદય પદાર્થ બોલ્યું તમે પારખ થઈને પારખજો. મહાપુરુષે બહુ સરસ કહ્યું, સાચા જૂઠાનો જોને કરે નીવડો, એવા સંતને હૃદયમાં ધરજો. જૂઠી માનવી જોને સર્વે મૂકીને સાચી વસ્તુને સધરજો. આપણે લઈ લઈએ કે સાચા જૂઠાનો કર નિવેડો ને એવા સંતના હૃદયમાં ધરજો. ગુરુ કરવા જાઓ, આ બધા નહીં ગુરુ કરો આપણે મંડી પડીએ તો જે મળે એને ગુરુ બનાવી દેવાનો, એમ નહીં. સાચા જૂઠાનો કર નિવેડો, સાચું શું અને ખોટું શું એ તમને હરખું સમજાઈ દે એ સંતના હૃદયમાં ધરજો. આ જૂઠી માનવી બધી મૂકી અને તમે સાચી વસ્તુનો સદો. મેં હમણાં જ વાત કરી સાંજે કે સાચા સંતનું લક્ષણ શું. ગુરુ સાચા તમને કેવી રીતે ખબર પડે? તો જેના જોતાની હાથે બધા મનના આવે તો શાંત થઈ જાય, જેના જોતાની સાથે બધી વિટંબણાઓ બેહી જાય અને જેના જોતાની હાથે હૃદયમાં કશા કારણ વગર આનંદ ઉભરાય ને તો સમજવામાં સાચા હોય. પછી એમની જોડે બહુ નામ લેવાની બહુ એ રાખવી નહીં, એમના ચરણો સેવી લેવાના, બધું જાતે મળી જશે. આપણે સંતોએ એવું કીધું કે ગુરુની સાથે પ્રીત કરો, તમે લગ્ન કરો એટલે તમારા સાસુ સસરા ખરીદવા ના પડે, એ જોડે જ આવે. તમારે હાડા ખરીદવા પડે એ જોડે આવે, તમારે હાડીઓ ખરીદવી પડે એ જોડે આવે. સંબંધ એક જ બાંધવાનો છે. એટલે ગુરુ તત્વ સાથે તમે સંબંધ બાંધો એટલે એની સાથે જોડેલું બધું છે કુદરત સાથે, એ બધું જાતે તમને પ્રાપ્ત થઈ જાય. એમાં તમારે કશું માગવાનું પણ રહે. ગુરુ સાથે સંબંધ બાંધો, પણ કયા કે જે હાટા જૂઠાનો નિવેડો કરે, તમને હાચાનું હાચું કે જૂઠાનું જૂઠું કે. તમે મસાલો ખાઈ જાઓ તો ગુરુ કહે કે ના ખવાય. આપણે એવું કહીએ કે તારે તો ખાવું પડે, તારે ગાડી નહીં ચલાવવાની. હાચાનું હાચું કે ના, આપણને તો એવું કે તારે ગાડી ચલાવવાની તારે તો ખાવો જ પડે કે તારો ધંધો એવો. એક વખત નહીં ખાવો હતો પણ મારો ધંધો એવો નહીં, રાતે આખી રાત ગાડીઓ ચલાવવાની એટલે થોડું મોઢામાં હોય તો સારું. સાહેબ મોઢામાં મસાલા જેવી આ સામાન્ય જેવી વસ્તુ હોય તમને આખી રાત જગાડે, આ ગુરુનું સ્મરણ મને મોજ ના જગાડે? તમને મસાલા જેવી વસ્તુ જો આખી રાત જગાડી શકતી હોય ગાડી ચલાવતી વખતે તો ગુરુનું સ્મરણ ચાલતું હોય મનમાં, એ આખી રાત ના જગાડે? પણ એ આપણે કરવું નહીં. બાપા જેવા પૂછે એટલે સ્મરણ કરતો હોય તો કે બાપા એ કરવાનો પ્રયત્ન કરું, પણ સ્મરણ કરવાનું તો ઝોલે ચડું છું. સ્મરણ કરવા ગયું તો ઝોલે ચડી જવું છું. મહાપુરુષે આગળ કહ્યું કે સાચા સંત મળે ને તો સત્સંગ પ્રેમથી કરજે. અમે વારે ઘડીએ ટોકતા હોઈએ છીએ કે જો કોઈ ટોકવાનું અમારા એમાં નથી, પણ અમારે ટોકવું એટલા માટે પડે કે સંતનું હૃદય દુખતું હોય કે તમને સત્સંગનો લાભ આપવા માટે મહાપુરુષો સાહેબ પરિસ્થિતિનો વિચાર તો કરો કે જેના ઘરમાં લગ્ન હોય
જેની બે દીકરીઓ પોતે આજે બપોરે વળાયું હોય પણ સત્સંગને પ્રાધાન્ય આપી એ મહાપુરુષ મનન તમને બે શબ્દોની ભેટ આપવા આવે, આનાથી વધારે કોઈ ત્યાગ તમે જોયો છે? આવી ત્યાગ મૂર્તિઓ આપણી વચ્ચે બેઠી હોય ને ત્યારે એનો લાભ લઈ લેવાય. અહીંથી લીમડી 100 કિલોમીટર થાય, મારા ઘરથી ગાડી પડું ને એટલે કેતન બાપાનો આશ્રમ આવે ને એટલે 115 કિલોમીટરનો આંકડો બતાવે છે. મારા ઘરથી ગાડી ઉપડે કેતન બાપાના ગેટ આગળ ઊભી રહી ને એટલે 115 કિલોમીટરનો આંકડો બતાવે. આવી ઠંડીમાં બસોમાં ધક્કા ખાઈ આવા પુરુષો મનન તમને કંઈક કહેવા આવ્યા હોય, આપણને એ સાંભળવાની ધીરજ નથી હોતી તો ભક્તિની ધીરજ ક્યાં રાખવી? આપણને એટલી ધીરજ નથી હોતી. અને ધીરજ રાખ્યા વગર તો આપણે એવું પહેલા કહેતા ગયડા કે ભાઈ આમાંના ફળ કેટલા વર્ષે લાગે? 12 વર્ષે લાગે. તમે આજ આંબો વાવો અને ચોથા દાડે આવો કેરીઓ ઉતરી? એમ કેરીઓ કોઈ દાડો ઉતરે? એ તો 12 વર્ષ રાહ જોવી પડે. આ યોગ તમે જુઓ, આ બધા જેટલા આખો પરિવાર બેઠો હતો ને, આ પરિવારને એમને ઉપર બેવા નહીં મળ્યું. આ બી વાયુ અમરા બાપાએ, આ હિરસાગર બાપાએ આંબો ઉભો કર્યો, ત્યારે ઉગારામ બાપાની ભક્તિએ એમાં ફળ લાગ્યા. રામજી બાપા કિશન બાપાની ખેપ બધી કામ કરી રહી છે, ત્યારે હું તમે તારા અહીંયા આનંદ કરી રહ્યા છીએ. આ બધું કઈ રાતોરાત ઊભું થઈ જતું? આ બધું આમાં મહેનત લાગે છે. મહેનત વગર કશું થાય નહીં. અને બોલાવો તમારા ઘેર 25-50 જણને અને ખવડાવો એટલે ખબર પડે કે ચમના થાય છે ભંડારા. 4 દાડાના આગળ ઉજાગરા થાય અને 4 દાડાના પાછળ ઉજાગરા થાય, તારે એક ભંડારો થાય. અને એવો આપણે તો 200-500 માણસનો કરીએ. આ અમિત બાપાને પૂછો, રાજકોટમાં 15-20-25 હજારનો કરે તો અઠવાડિયા આગળ ઉજાગરા અને અઠવાડિયાના પાછળ ઉજાગરા. જરા બાપા એ તો દાદા કરાવે તો મારા જેવો આવી કે દાણામાં મીઠું ઓછું હતું કે, તો એ કે દાણામાં મીઠું ઓછું હતું કે, હા કે રસોડામાં કહી જાય સાહેબ આ ભક્તિ નથી મફતમાં મળતી. એટલે સાચા સંત મળે ને તો સત્સંગ કરી લેવો અને પછી નિજાતમાં વસ્તુ નક્કી કરી. મહાપુરુષોએ કીધું નિજાતમાં વસ્તુ નક્કી કરી અને પછી અખંડ આનંદ કરવો. આ અખંડ આનંદ છે. સંતોએ ઘણું કહ્યું છે, મારે બહુ કહેવાનું નથી, પણ નિજાતમાં વસ્તુ નક્કી કરવી. નિજાતમાંનો અર્થ એવો થાય છે કે તમને શેમાં આનંદ આવે છે, અને સંતો બતાવે કે અખંડ આનંદ આમાં છે, અનુભવ કરી લો. આપણે તો કોઈ દાડો કર્યું નહીં, પણ જે લોકો નશો કરે છે ને એમને મેં એક દાડો પૂછ્યું હતું, એટલે તમને આમાં મળે છે શું? મને તો કહો ને, અમને ખબર પડે આમાં તમને મળે છે શું. એટલે અમે ગિરનાર જઈએ ને એટલે આમ એક કસ મારે ને એટલે આ કરીને આમ આમ કેસ કરી લે ભાઈ, આમ વગર તું ઠેકાણું ના રહે. મને કે સબ કે ભૂલ જાતે તો ભૂલી હું જાઓ તમે કે આદિવાદી ઉપાધ્યાય સબ ભૂલ જાતે. ગુરુ કર્યા તમે એમણે ના ભૂલવાનું આ બધું? સાહેબ આપણને ખબર નથી હોતી આપણે શેના માટે આ બધું કરીએ છીએ. એટલે એક આનંદ નક્કી કરવો અને એ આનંદની અંદર પછી અખંડ રહેવું. પછી મારે સમજાવવું પડે કે તમે આ જ નશો કરો, નાય નથી પાડતો તો નશો કરવાની કરો, પણ આ જ નશો કરો તો કાલે એવી પડશે કે આ જ નશો કર્યા પછી કાલે જરૂર નહીં પડે કે કાલ ફરતી કરવો પડે, પછી પરમદાડે ફરતી કરવો પડે. આ તો ઊંઘે તો ઉતરી જાય. આ તો ઊંઘે તો આપણે તો એવો નશો કરવાનો કે એક બધા ગુરુ ગમ પ્યાલો પીધો ને પછી અખંડ આનંદ હોય, પછી બીજી વખત કોઈ નશો કરવાની જરૂર પડે આવા નશા કરવા. અને છેલ્લે સંતોએ વાત પૂરી કરી. છેલ્લી લીટીમાં આપણે એમ કહ્યું કે સાચા રે સતગુરુ કોઈ સંત મળે તો એ સંતને ધારણ હૃદયમાં ધરજો. સાચા રે સતગુરુ સંત મળે તો એ સંતે ધારણ હૃદયમાં ધરજો. દાસ કેશવ કહે ખુશાલ પ્રતાપે
સાચા સદગુરુ સંત મળી જાય ને ભાઈ તો હૃદયમાં ધારણ કરી લેવા. ગુરુના આપણે મનમાં ધારણ કરીએ. મનમાં ધરે કશું ના થાય. મનનો તળો નહીં ને મન ઘડીકમાં આમ જાય ઘડીકમાં આમ જાય. હૃદયમાં ધારણ કરો. અને મેં હમણાં જ કારણ કહ્યું હતું કે હૃદયમાં ધારણ કરવાનું એક જ વસ્તુ. હૃદયનું કામ શું છે? પમ્પિંગ કરવાનું. તમારા શરીરમાં લોહી હોય એ આખા શરીરમાં પહોંચાડવાનું કામ કોણ કરે? હૃદય. એમાં પંપ વાગે ને એટલે આખા શરીરમાં લોહી પહોંચે. એટલે હૃદયમાં નામ ધારણ કરો ને. સંતો હૃદય કરવા કીધું હશે. એટલે આ હૃદયમાં ત્રિકમ સાહેબે કીધું કે શ્રવણેથી રેડ્યો અને ક્યાં ઠેરાણો? હૃદયે ઠેરાણો. એ શ્રવણેથી રેડ્યો મારા હૃદયે ઠેરાણો અને પછી મારી રેણુમાં હુઓ છે રણુકાર. રોમે રોમે ક્યારે પહોંચે લોહી? જ્યારે હૃદયમાંથી નીકળે ત્યારે. ત્યાં નામ ક્યારે પહોંચે? અહીંયા હોય અને આખા રૂમાડે ફેલાઈ જાય ત્યારે તમને સદગુરુની માયા સમજાય, એમની ક્રિયા સમજાય. એ ટૂંકમાં સંતોને સેવા. અને પછી એમણે કીધું કે કોઈ અવિચળ પદમાં પડજો. એ પદની આપણને ખબર નથી પણ ગુરુને સેવો ને તમને લઈ જાય કે બાપુ મોય મોજ આવે બસ આ જ અવિચળ પદ. એ ગુરુ તમને સમજાવે. એટલે ધન્યવાદ છે આવા પુરુષોને કે જેણે 33 વર્ષ સુધી આ સેવાની અખંડ જ્યોત ચાલુ રાખી છે. અને ગુરુ મહારાજ દરેકને સદબુદ્ધિ આપી આ જ્યોત કાયમ ચાલુ રખાવે. બોલો સદગુરુ દેવનો